ધાંગ્રધા ભગવતધામ ગુરુકુળના સ્વામી દ્વારા એક દિવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના બાળકો જૂની રમતો કુદરતી આનંદથી ઘણા દૂર જતા જાય છે અને એમનું જીવન 24 કલાક મોબાઈલમાં ડૂબેલું જોવા મળે છે। ત્યારે આ પ્રકારની શિબિરથી બાળકોને જીવનમાં વિવિધ પાસાઓમાં ધર્મ અને આનંદ સાથે તંદુરસ્ત જીવન કઈ રીતે જીવવું તેની સમજણ આપવા માટે થઈને આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો। ત્યારે શિબિરમાં બાળકોને ભગવાનની પ્રાર્થના, સત્સંગ, પ્રવચન, સાથોસાથ માતા પિતા પ્રત્યે ઋણ સ્વીકાર તેમજ શિક્ષક, ગુરુજન અને વિદ્વાન વ્યક્તિના આદર સન્માન કરી એમની પાસેથી હંમેશા શીખતા રહેવાનું માર્ગદર્શન આપી આખો દિવસ બાળકોને જુદી જુદી રમતો અને ખાસ કરી મનોરંજન સાથે તંદુરસ્તી જળવાઈ રહે તેવી રમતો રમાડવામાં આવી। આ તકે આ એક દિવસીય શિબિરમાં 200 જેટલા બાળકોએ ભાગ લઈ જીવન પંથમાં ઉત્તમ પાઠ મેળવ્યા હતા। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। ભારતીય પર્વ સ્પર્ધા છે। આજે ધાંગ્રધા ભગવતધામ ગુરુકુળ ધાંગ્રધામાં બાળ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનના મુખ્ય દાતા નારાયણ સ્વામી છે। તેમને આ સત્સંગ શિબિરનું આયોજન કરવાનો સંકલ્પ લીધો હતો। આ બાળ સત્સંગ શિબિરમાં અમને ખૂબ મજા આવી। આ બાળ સત્સંગ શિબિરમાં અમે ઘણી બધી મજા કરી અને ઘણી બધી મસ્તી પણ કરી। આ બાળ સત્સંગ શિબિરમાં અમને વિવિધ રમતો રમાડવામાં આવી। ઘનશ્યામ મહારાજનું બાલ ચરિત્ર પ્રોજેક્ટ દ્વારા દૃશ્ય દેખાડવામાં આવ્યું અને સ્વિમિંગ કરાવવામાં આવ્યું વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, જેથી બાળકો આ શિબિરમાં ખૂબ લાભ લે અને ઘણા બાળકોએ આ શિબિરમાં લાભ લીધો તેમને ખૂબ મજા આવી તે એવું કહે છે। ભગવતધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધાંગ્રધા દિવ્યદર્શન સ્વામી આજ રોજ ભગવતધામ ગુરુકુળ ખાતે બાળ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોના સારા સંસ્કાર મળે એ હેતુથી સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રવૃત્તિમાં ધાર્મિક તેમજ રમત તેમજ સ્વિમ અલગ અલગ રમતો દ્વારા આજે એક દિવસનું શિબિરનું આયોજન કર્યું। એમાં 200 જેટલા વિદ્યાર્થીઓ અને બાલિકાઓએ ભાગ લીધો હતો અને આ આયોજનને સફળ કરવા માટે સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વામીએ ખૂબ આશીર્વાદ આપી અને પૂજ્ય સુખનંદન સ્વામી તેમજ શિક્ષક મિત્રો ખૂબ જ જહેમત ઉઠાવી અને આ શિબિરનું આયોજન કર્યું। ઘણા બધા બાળકો એમાં ખૂબ જ લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ એ બાળકો સારા ભારતના નાગરિક બને એવા સંસ્કારોનું સિંચન થાય એવા ઉદ્દેશથી માતા પિતાની સેવા કરે, મોબાઈલના વ્યસનથી દૂર રહે અને બાળક ભણવામાં ખૂબ જ ધ્યાન આપે એવા અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ પ્રવૃત્તિ કરી અને સારો સંદેશ જાય એવી પ્રવૃત્તિ આજે આખો દિવસ પાર કરવામાં આવી છે।